જૂનાગઢ માણાવદરની ગાયત્રી મંદિર પાસે રહેતા ભરવાડ યુવાન દ્વારા છેલ્લા 12 વર્ષથી ચકલી બચાવ અભિયાન હાથ ધરાયું છે, ત્યારે આજે તેમના ઘરે 60 ચકલીઓ તેમજ 30 થી 35 કાબરા વસવાટ કરે છે। માણાવદરના ગાયત્રી મંદિર પાસે રહેતા ભરવાડ યુવાન રાજુભાઈ સિંધવ દ્વારા છેલ્લા 12 વર્ષથી ચકલી બચાવ અભિયાન હાથ ધર્યું છે। રોજ સવારે બપોરે રાજુભાઈના પરિવાર દ્વારા ચકલીઓને ચણ અને કાબરોને સેવ નાખવામાં આવે છે। અત્યારે આ યુવાનના ઘરે 60 ચકલીઓ વસવાટ કરે છે અને 30 થી 35 કાબરો તેના ઘરમાં રહે છે। રાજુભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે। પોતે ફરસાણની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। પોતાના કૂપનમાં સસ્તા અનાજની દુકાનેથી તેમને 16 કિલો ચોખા મળે છે। તે ચોખા પરિવાર ખાતો નથી અને ચકલીઓને ખવડાવે છે। આ પરિવારે છેલ્લા 12 વર્ષથી ચોખા ખાવાનું બંધ કરી દીધું છે। દેશભરમાં ચકલીઓ માટે મેં અભિયાન ઉપાડેલું છે કે લુપ્ત થતી ચકલીઓ માટે હું રોજના માટે તેઓને 3 ટાઈમ ચોખા અને કાબરો માટે સેવ આપું છું। આજથી અમે 60 ચકલીઓ છે અને 30-35 જે કાબરું છે એના માટે અભિયાન ઉપાડેલું છે અને 16 કિલો ચોખા આવતા ચોખા હું કાયમીના માટે એના માટે રાખી દઉં છું અને એ ચોખા અમે લોકોએ ખાવાનું બંધ કર્યું છે અને મારા પરિવાર લોકો કાયમી માટે એ લોકોને ચકલીઓને અને કાબરુને ચોખા નાખે છે અથવા કાબરુને સેવ આપે છે ને 3 ટાઈમ ચકલીઓ માટે ચોખા અમે એને આપીએ છીએ। આ લુપ્ત થતી ચકલીઓ જો હું જેમ એટલું કરું છું તો આપ પણ એટલું ધ્યાન આપો ને તો આપણી ચકલીઓ જે ગયેલી વૃત્તિ આપણે પાછી આવી જાય। લુપ્ત થતી ચકલીઓને બચાવવા આયા યુવાને અનોખું અભિયાન ઉપાડ્યું છે। તેવી જ રીતે જો હર કોઈ લોકો આવી રીતે અભિયાન ઉપાડતો લુપ્ત થતી ચકલીઓ બચી શકે તેમ છે। જિગ્નેશ પટેલ, વી ન્યૂઝ, માણાવદર, જૂનાગઢ।